જમાઈ રાજાનો અંગૂઠો અમે ધોઈ કાઢ્યો હતો અને એ વિધિ પતી ગઈ અને પછી મહારાજ બોલ્યા કે કન્યા પધરાવો સાવધાન. એટલે આપણા માનસીબેનની એન્ટ્રી થઈ ચૂકી છે. બહુ વાજતે ને ગાજતે. જુઓ કેટલી માનસી બહુ જ ખુશ છે ને. તો માનસી આજે ચોરીમાં આખી પરણવા માટે આવી રહી છે કૌશલપુરી જોડે. અને એવું ગીત વાગે, કોઈ રોક શકે તો રોક લો, મેં નાચતી સમછમ, પાલકી में होके सवार चली रे, मैं तो अपने साजन के द्वार चली रे. આ સોંગ વાગે. તો ગાઈસ આટલી ખુશ છોકરીઓ કેમ હોય ખબર હે? હું તમને કહું કે ઓછું કે વધારે આજના જમાના પ્રમાણે છોકરોને વધારે ઓછું જોઈતું નહીં. પૈસાની મોહ માયાની હોતી. મેન એના મનગમતું પાત્ર જોઈતું હોય. મારા કોઈ બી બ્લોગ જોતા હોય, મા બાપ જોતા હોય તો ખાસ કરીને હું મા બાપને જ કહું કે જો આપણા છોકરાઓને હું તો એટલું જ કહું કે એમના મનગમતું પાત્ર ખોડી આલશો ને એમાં જ મજા હ. ભલે હોમાં ઘેર ઓછું હોય કે વધારે હોય એ નહીં જોવાનું. છોડીને હોમાં મનગમતું પાત્ર ખોડી આલો, કોઈ દિવસ તમારે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આ બધા અત્યારે હાલ આપણે કિસ્સા જોઈએ જ છીએ ને એ કિસ્સા ઉપરથી હું તમને કહું હું. મારું તો માનવું એટલું જ છે. જુઓ અત્યારે છોકરો તમે જુઓ કોઈ પૈસો જોતો હોય કે હોમાં ઘર કે પાત્ર કશું જોતો નહીં હોતો. હું કહું ને તોય વળી કોકને ખોટું લાગી જશે. જુઓ ખોટું ના લગાડતા ગાઈસ. હું સાચું જ કહેવા જોઈએ મારા, હું સાચો જ શબ્દ કહું છું. તો જુઓ આપણા માનસીબેન વાજતે ગાજતે આવી ગયા છીએ પરણવા માટે. માનસીબેને કૌશલપુરીને વરમાળા પહેરાવી દીધી છે અને આટલાથી પછી થોડી વારમાં ફેરા ચાલુ થાય છે ગાઈસ. તો જુઓ બંને સામે એકદમ સરસ રીતે ખુશ એકબીજાના પાત્ર સાથે. તો બસ આટલું જોઈએ ને આપણે એટલે રૂપિયા, માલ, મિલકત બધું જ આવી ગયું. તો આપણા માનસીબેને વરમાળા પહેરાવી દીધી અને પહેરી લીધી છે. તો આગળ બ્લોગમાં જુઓ. તો આ બધી વિધિ ચાલી રહી છે. તો ગાઈસ કંઈક શું વિધિ હતી મને અત્યારે હાલ તો કોઈ યાદ નહીં. બીટું લૂણ ખખડાવવા પાછળ, આચલય પાછળ આસ્યા છે. અમે ઊભા છીએ બંને જણા. તો ગાઈસ કઠણ તો એ વસ્તુ લાગે કે આપણી છોકરીનો હાથ બીજા પાત્રના હાથમાં જ્યારે હૂંફવાનો આવે ને એટલે ગરીબની છોકરી હોય, પૈસાદારની છોકરી હોય, બહુ જ કાઠું પડી જાય. જુઓ અમારી માનસી કેવી સ્ટાઇલથી હાથ આપ સામે જુઓ. આવી બધી નવી સિસ્ટમો નીકળ્યું. આપણા વખત આવ્યું બધું હતું. અમારા જેવડો જોતો હોય તો જોજો. અને માનસી જેવડી કોઈ છોડીઓ ને એવી રીતે જોતા હોય તો આ નવી સિસ્ટમ આવી હ. તો સામે માનસીના સાસુ હતા, મામી સાસુ છે અને આ બાજુ માનસીના નાનીજી છે. આ બધો અમારો ફ્રેન્ડ, બધો હગોવાલો બધો હતો. તો કંઈક આવી રીતે માનસીબેનના લગ્ન હતા. તો આ માનસીના સાસુ બેઠા છે એકદમ નજીક. જો માનસી બેઠી મલકાય છે અંદર કંઈક વાતમાં મલકાય છે. શું વાત હતી એ તો મને ખબર નહીં. તો જુઓ ગાઈસ કિસ્સુ આવી ગયો છે. આ જવતલ માટે ભાઈ આવ્યો છે. તો ગાઈસ આટલાથી માનસીબેનના ફેરા ફરવાની વિધિ ચાલુ થાય છે. પહેલો ફેરો ફરાય, મંગળ ગીતો ગવરાઈ રહ્યા છે. તો આટલેથી હું તમને એક ગીત ગાઈને સંભળાવું કે હળવા હળવા રે પગલા ભરજો બેની બા, સાસરીએ હળવા તમે હાલજો રે, મા
માતાને રોતા તમે મેલીને હાલ્યા, સાસુમાને હસતા તમે રાખજો રે. તો એકબીજાને સામસામે વીંટી પહેરાઈ. અમે કૌશલપુરીને પહેરાઈ, કૌશલપુરીના તરફથી વીંટી સોનાની માનસીને પહેરાઈ. તો આવી સગાઈની વિધિ પણ લગ્નના ભેગી થઈ ગઈ હતી, એટલે બંને જણા બતાવતા હતા. અમે સગાઈ નથી કરેલી, ખાલી ગોળ ધોણા એવું કરીને પાકું કરેલું હતું. અને આટલેથી કૌશલપુરી માનસીને સિંદૂર પૂરી અને સિંદૂરની વિધિ કરી. પછી જો માનસીબેન તો એના લગ્ન હોય કે દુઃખ હોય કે સુખ હોય, એનું મોઢું તમે જોજો, હંમેશના માટે હસતું હસતું ને હસતું જ હોય. દુઃખમાં કે સુખમાં એને મજાક મસ્તી જ બધામાં લાગતી હોય. તો ગાઈસ જુઓ, અમારા માનસીબેન ને જમાઈ રાજા કંસાર ખાય છે. તો માનસીને તો એવું જ છે કે હાથ ચૂકલો કંસાર ખાવાનો. અમોન તો નહોતો ખાવા દીધો, પણ કોકે કીધું ખવાય કે ના ખવાય, ખવાય કે ના ખવાય, એટલે એને ખવડાવી દીધું. ખો કે કૌશલ તમે તાર કે ખાવાનો જ હોય એમ કરી મજાક મસ્તી કરતાં કરતાં ખવડાયો. કૌશલપુરીને ખબર નથી ખવડાય કે ના ખવડાય, પણ ઈઓને ખવડાવી દીધું. ખાવાનું જ હોય ને, હું કા ના ખાવાનું હોય. તો ગાઈસ કંસાર ખાઈ રહી એટલે મારા હાથ ધોવરાવા આવવું પડે, એટલે હું આવી ગઈ હતી. મારી એન્ટ્રી થોડી થઈ હતી હાથ ધોવરાવામાં. અને આ બધો ફોટા પડાવવાનું ચાલુ કર્યું. આ હગાઈની હાડી આપીને કોનમાં બધા શું કહે છે ખબર છે કે સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ એવું બોલું બધો કોનમાં, અને ગિફ્ટ આપવાની એવું બધું હોય. આ એમના પપ્પા છે આ બાજુ, કૌશલપુરીના માનસીના સસરાના બાજુ માનસીના સાસુમાં છે. આ બાપુ આવ્યા હતા એક આશીર્વાદ આપવા માટે. અમે બધાને આવી રીતે જમાડ્યા. જમવાનું હતું, અમે છેલ્લે ઠેઠ 5 વાગે જમવા ગયા હતા. તો બધાને જમાડ્યા. વેવાઈ વેવણને મોહનથાળ ખવડાયા અને સામે ને એવું બધું ગળ્યા મૂઢા કર્યા કે આવી રીતે એકબીજાને ખવડાવ્યું ને જમી લીધું. પછી આ એમના મામીજી છે, પેલી બાજુ માનસીના મામાજી હતા, કૌશલપુરીના મામા મામી.